મિત્રો, MSB યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની જાહેરાત વિશે। પોસ્ટ વિભાગ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે પોસ્ટ વિભાગની ભરતી ક્યારે આવશે, ખાલી જગ્યાઓ કેટલી છે, વયમર્યાદા, આની અંદર શું ફેરફાર કરવામાં આવે છે અને ભરતી ક્યારે આવશે, એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર અગત્યની માહિતી વિશે પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। એ અંતર્ગત ઇન્ડિયન પોસ્ટ GDS રિક્વાયરમેન્ટ 2024ની અંદર ધોરણ 10 પાસ ઉપર પોસ્ટ વિભાગની અંદર 30,000 જગ્યાઓ ઉપર ભરતી થશે। તો ક્યારે ભરતી થશે એ પણ વિગતો જાણીશું। તો મિત્રો, ઓલ ઇન્ડિયા લેવલે 30,000 જગ્યાઓ જારી કરવામાં આવશે। તો પોસ્ટ વિભાગના આ વર્ષની ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની જાહેરાત કરી દીધી છે। તો અહેવાલ અનુસાર આ ભરતી અભિયાન જે ભારતીય પોસ્ટ વિભાગમાં દર વર્ષે બહાર પાડવામાં આવે છે, તો ગ્રામીણ પોસ્ટ સેવકના લાખો લોકો રાહ જોઈ રહ્યા છે। તો પોસ્ટ વિભાગની આ વર્ષે ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી જાહેર કરી દીધી છે। તો અહેવાલ અનુસાર આ ભરતી અભિયાનમાં 30,000થી વધુ ખાલી જગ્યાઓ ભરતી કરવામાં આવશે। તો આ ભરતી માટે ઓનલાઈન અરજી 15 જુલાઈ શરૂ થશે, એટલે કે હવે ટૂંક જ સમયની અંદર, એટલે કે 2 દિવસની અંદર આ ભરતી જાહેર કરવામાં આવશે। તો અરજી પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરવામાં આવશે। તો મિત્રો, આની અંદર જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ જે GDS, PCC અને PAP રવિ ભવાન કાર્યાલય તરફથી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ અને જનરલ મેનેજર CEPT બેંગ્લોર અને હૈદરાબાદ યુનિટ દ્વારા આ માહિતી જારી કરવામાં આવી છે। મિત્રો, હવે ટૂંક સમયની અંદર પોસ્ટ વિભાગની અંદર ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે। તો મિત્રો, એની અંદર 15 જુલાઈ લખી દેવામાં આવી છે કે 15 જુલાઈના રોજ આ જાહેરાત કરવામાં આવશે। તો મિત્રો, GDS ઓનલાઈન એંગેજમેન્ટ જે શેડ્યુલ 2024 અંતર્ગત જુલાઈના બીજા સપ્તાહ ભરતી નોટિફિકેશન જારી કરવામાં આવશે, એટલે કે 15 જુલાઈના અંતર્ગત આ નોટિફિકેશન ટૂંક સમયની અંદર 2 સપ્તાહની અંદર જારી કરવામાં આવશે। આ ક્રમ નિર્ધારિત સમયમર્યાદા અંદર તમામ ડિવિઝન દ્વારા ડેટા એન્ટ્રી, વેક્સિન ફિશિંગ ડેટા એન્ટ્રી, રીચેકિંગ અને પછી નોટિફિકેશન જારી કરવામાં આવશે। તો આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ જાહેરાત કરવામાં આવશે। તો ગ્રામીણ જે પોસ્ટ સેવકની જગ્યાઓ ભરતી નોટિફિકેશન અંતર્ગત જે 15 જુલાઈથી ચકાસણી કરવામાં આવશે, એટલે કે 15 જુલાઈએ બધા જ ડિવિઝનની અંદર માહિતી મોકલવામાં આવશે, પછી આ જાહેરાત કરવામાં આવશે। તો કોણ અરજી કરી શકશે? તો ગ્રામીણ પોસ્ટ સેવક માટે કોઈ પણ જગ્યા પર માન્ય પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ અને ગણિત અને અંગ્રેજી વિષય સાથે હોય તો તમે આની અંદર અરજી કરી શકશો। તો ફરજિયાત ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત રાખેલો છે। સાથે મિત્રો, ધોરણ 10ની અંદર જો કોમ્પ્યુટર વિષય હોય અથવા 12ની અંદર હોય અથવા કોમ્પ્યુટર કોર્સ કરેલો હોય એ પણ મિત્રો અરજી કરી શકશે। તો આની અંદર સાયકલ ચલાવવાનું પણ આવડતું હોવું જોઈએ। આની અંદર ઉંમર મર્યાદા છે 18થી 40 વર્ષની તમારી ઉંમર મર્યાદા રહેશે। તો અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમરની અંદર તમને છૂટછાટ આપવામાં આવશે। તો મિત્રો, વધુમાં છે કે પસંદગી પ્રક્રિયા, તો આની અંદર પસંદગી કઈ રીતે કરવામાં આવશે? ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી માટે 10ના મેરિટના આધારે, તે સિવાય કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર નહીં હોય। તો મેરિટ લિસ્ટના નામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, જે અગત્યનું રહેશે। તો ધોરણ 10માના મેરિટ ઉપર તમારું આ જે મેરિટ બનવામાં આવશે। તો ગ્રામીણ પોસ્ટ સેવકના પગારની અંદર શું શું મળશે? તો ઓફિસ જાળવણી ભથ્થું છે, સ્ટેશનરી શુલ્ક છે, બોટ ભથ્થું છે, રોકડ વાહન ભથ્થું છે, મોંઘવારી ભથ્થું છે અને તબીબી ભથ્થું છે। આટલા ભથ્થા જે ગ્રામીણ પોસ્ટ વિભાગની અંદર મળતા હોય છે। તો ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી ઓફિશિયલ નોટિફિકેશન જે ઇન્ડિયન પોસ્ટ GDS ઓનલાઈન ઉપર તમારે અરજી કરવાની રહેશે। તો આ માટે અરજી ફી તમારે 100 રૂપિયા ભરવાની રહેશે। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી કે આ માહિતી અંતર્ગત 15 જુલાઈથી આની અંદર અરજી ફોર્મ નોટિફિકેશન શરૂ થઈ જશે, જે GDS અંતર્ગત રહેશે। જે પણ મિત્રો પોસ્ટ વિભાગની અંદર ભરતીની રાહ જોઈ રહ્યા હોય એમની હવે રાહ પૂર્ણ થશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।